વડોદરા શહેરના સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લિંબચિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતેશ લિંબચિયાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં આરોપી તરીકે કિરણ જસુભાઈ ચાવડાનું નામ સામે આવ્યું છે. કપુરાઈ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ત્યાં એક હેર કટિંગની દુકાન છે અને એની બાજુમાં કિરાણા સ્ટોર છે. જે હેર કટિંગની દુકાન છે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે. એના ઉપર જે બાજુની દુકાન છે, કિરાણાની દુકાનના જે માલિક છે એ ભાઈ એક જે દૂધનું ટ્રેક્ટર આવતું હોય છે, દૂધનું ટ્રેલર કન્ટેનર, એને ચલાવવાનું કામ કરતો હોય છે. આજે બપોરે સાંજે 4-5 વાગ્યાની આસપાસના બનાવવામાં આવ્યા છે અને આવીને બંને વચ્ચે કંઈ માથાકૂટ થઈ અને એને ચપ્પુથી મારીને અને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. જે પ્રમાણે ઘટના છે પ્રમાણે બંને દુકાનો એડજોઇનિંગ છે, એક જ દિવાલથી છે અને બંને વચ્ચે નાની અમથી માથાકૂટો થતી હતી એવું આજુબાજુવાળાનું કહેવું છે. અત્યારે ફરિયાદ લેવાનું કામ ચાલુ છે અને આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એલસીબી અને ડિસ્ટાફના અલગ